મયુર, હેપી દિવાળી. હેપી દિવાળી. તો શું પ્લાન છે? ફેમિલીને મળવાનું, મીઠાઈઓ ખાવાની અને ફટાકડા ફોડવાના. અરે હું તો છે ને દિવાળીમાં ક્યારેય ફટાકડા ના ફોડું. મારી એક ફ્રેન્ડ છે ને એને લાસ્ટ યર એવા બર્ન્સ આવ્યા હતા અને આંખો પણ ડેમેજ થઈ ગઈ હતી. મને તો બહુ જ બીક લાગે. અરે એની એક ગાઈડલાઈન છે, ફટાકડા ફોડતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે આખું વર્ષ આપણા વ્યુઅર્સને બધી માહિતી આપી છે, તો આ વખતે પણ એ માહિતી આપીએ કે ફટાકડા ફોડતી વખતે શેનું ધ્યાન રાખવું. યસ. હવે આ ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ વ્યક્તિને બર્ન્સ એટલે કે કોઈ દાજે છે તો સૌથી પહેલા શું કરવું જોઈએ? બરફ ઘસવાનો. ના, એ બહુ મોટી ભૂલ છે. બરફ ના ઘસવો જોઈએ. રેડ ક્રોસ સોસાયટીની એક ગાઈડલાઈન છે કે બરફ ઘસવાના બદલે તમારે 15 થી 20 મિનિટ એને ઠંડા પાણીની ધાર નીચે રાખવું જોઈએ. એના કારણે ત્યાં ઇન્ફ્લામેશન, પેઇન એ બધું ઓછું થાય છે. બીજું, જો બર્ન્સના કારણે તમને ફોલ્લી થઈ જાય તો શું કરવાનું? ફોડી દેવાની. નહીં, ફોડવાની નથી. કોઈ પણ પ્રકારની ફોલ્લી થાય તો એને તાત્કાલિક ફોડી નાખવાની ઉતાવળ ન કરવી. એના બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ. ઘણા બધા લોકો શું કરતા હોય છે, ત્યાં ટૂથપેસ્ટ લગાવશે, હળદર લગાવશે કે પછી કોઈ ઓઇલ લગાવી દેશે. આ ભૂલ પણ નથી કરવાની. એ સમયે ત્યાં કશું જ લગાવવાની જરૂર નથી હોતી. કોઈ પણ પ્રકારનો પાવડર પણ અપ્લાય નહીં કરવાનો. ઘણા લોકોને બર્ન્સના કારણે કપડાં ચોંટી જતા હોય છે એની ઉપર, તો ત્યારે શું કરવાનું? યસ, એવું થાય તો એ કપડાં છે એને કાઢવાનો પ્રયાસ નથી કરવાનો. મોસ્ટલી આપણે સિન્થેટિકના બદલે કોટનના કપડાં પહેરવા જોઈએ. બાળકો હોય તો એના હાથમાં ગ્લવ્સ પણ પહેરાવવા જોઈએ. બાળકો એક બીજી ભૂલ કરતા હોય છે, બાળકો જ્યારે ફટાકડા ફોડે ત્યાર પછી સીધા આંખે ચોળવા માટે જાય. એટલે એમને જો ગ્લવ્સ પહેરાવ્યા હોય તો એ આંખે ચોળવા જશે નહીં. તો એના માટે ચશ્મા પણ પહેરી શકાય? યસ, ફટાકડા ફોડતી વખતે જો આપણે ચશ્મા પહેરીએ તો વધારે સારું, અને બાળકોને પણ ચશ્મા પહેરાવવા જોઈએ. તો આ તો બધી મેજર વસ્તુઓની વાત થઈ, પણ એવી ઘણી નાની બાબત હોય છે જે આપણે ચૂકી જતા હોઈએ, તો એમાં શું શું ધ્યાન રાખવાનું હોય? યસ, એના માટે એક સરસ મજાનો નિયમ છે, સ્ટોપ, ડ્રોપ અને રોલ. એટલે કે જો કોઈને બર્ન્સ થાય છે, કોઈ દાજે છે, તો એને સૌથી પહેલા ત્યાં અટકી જવું જોઈએ. લોકો શું કરે, ભાગવા માંડે, પણ ભાગવું ના જોઈએ. ત્યાં અટકીને પછી તેને ડ્રોપ થવું જોઈએ, એટલે કે જમીન ઉપર પડી જવું જોઈએ, અને ત્યાર પછીથી રોલ થવું જોઈએ, એટલે કે ગલોટિયા ખાવા જોઈએ, જેના કારણે જે આગ છે એ ઓલવાઈ જશે. આ સિવાય જો તમે કોઈ જ્વેલરી પહેરી હોય, એટલે કે વોચ છે, બેંગલ્સ છે, એવી કોઈ જ્વેલરી પહેરી હોય તો એને પણ ઉતારી દેવી જોઈએ. કોઈ મોટો ધાબળો હોય તો એનાથી એ વ્યક્તિને ઢાંકવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ એવું કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ધાબળો પણ ઘણી વખત લોકોની સ્કિન સાથે ચોંટી શકે છે. થેન્ક્સ મયુર, મને તો આ બધી ખબર જ નહોતી કે આટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ આપણે ફટાકડા ફોડતી વખતે. યસ, આ ગાઈડલાઈન તો છે, સાથે સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે તમારે ગ્રીન ફટાકડા ફોડવા જોઈએ અને સાંજે 8 થી 10 ના 2 કલાક દરમિયાન જ ફટાકડા ફોડવા જોઈએ. એટલે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે. અને આની સાથે સાથે પશુઓને કે આસપાસમાં રહેતા લોકોને કોઈ પણ પરેશાની ના થાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાઈટ? સો વી હોપ તમને આ વિડીયોમાંથી પણ ઘણી બધી કામની માહિતી મળી હશે. અને તમને અને તમારા ફેમિલી મેમ્બર્સને ગુજરાત સમાચાર તરફથી હેપી દિવાળી.